જ્યારે આપણે જાપાનના કલ્ચર ઉપર નજર નાખીએ ને ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાંના બાળકો આટલા કોન્ફિડન્ટ, આટલા ડિસિપ્લિનવાળા અને આટલા ઇન્ડિપેન્ડન્ટ કઈ રીતે હશે? તો તેનું કારણ છે ત્યાંનું કલ્ચર, ત્યાંની સંસ્કૃતિ. ત્યાંની સંસ્કૃતિમાં નાનપણથી જ બાળકોને સમજાવી દેવામાં આવે છે કે કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી. દરેક કામ દરેક બાળકે કરવું કમ્પલસરી છે અને દરેક કામ શીખવું પણ કમ્પલસરી છે. અને એટલે જ તમે જોતા હશો કે ત્યાંના બાળકો ઘરની સફાઈ છે કે સ્કૂલની સફાઈ હોશે હોશે કરતા જોવા મળશે. જોકે આપણે જાપાનની વાત ક્યાં કરીએ, આપણે આપણા જ કલ્ચરની વાત કરીએ તો આપણી ગુરુકુળ પ્રથા, જેમાં બાળકોને આ જ વસ્તુ શીખવાડવામાં આવતી. ગુરુકુળની સાફ સફાઈથી લઈને જીવન જરૂરિયાતની દરેક વસ્તુ બાળકોને ગુરુકુળમાં શીખવાડવામાં આવતી અને તેને કારણે બાળક હંમેશા ઇન્ડિપેન્ડન્ટ રહેતો, કોઈ પર ક્યારેય લાચાર ન રહે. તો હવે શું થયું? આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા? ના, અત્યારે આપણા ક્યાંક ને ક્યાંક આપણી ઓવર પેરેન્ટિંગ છે ને એ આપણા બાળકોને ઇન્ડિપેન્ડન્ટ થવા નથી દેતું. તો તેની જગ્યાએ માત્ર આપણે આપણા બાળક માટે એટલું ના કરી શકીએ કે એ માત્ર એનું રેગ્યુલર કામ પોતે જાતે કરે, ઘરમાં મમ્મીને કે પપ્પાને તે હેલ્પ કરાવે અને એક વસ્તુ નાનપણથી જ તેના મગજમાં રોપી દઈએ કે કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી, દરેક વસ્તુ દરેક વ્યક્તિએ કરવી કમ્પલસરી છે. બસ જો આટલું બીજ રોપાઈ જશે ને તો આપણું બાળક ક્યારે પણ કોઈ પાસે લાચાર નહીં રહે, કારણ કે એને ખ્યાલ છે કોઈ મારું કામ કરશે કે નહીં કરે, હું ખુદ તો કરી શકીશ ને. આ એક કોન્ફિડન્સ તમારા બાળકને ક્યાંય પાછું નહીં પાડે.